તમે બધા કહેતા હતા ને યતરાજ ચમ નથી દેખાતો, યતરાજ ચમ નથી આવ્યો, એવું બધા પૂછતા હતા. યતરાજ કે હવે હું આવી છું. હવે તમને રોજ દેખાશે કા? નાકે આવી તો એ બસ ના આવીને ઊભી રહી, બધા ઉઠી ગયા તો કબીરનો છેલ્લે એન્ડમાં ઉપાડીને તારે યાદ આવ્યું કે હવે આ ઉતારવાનું મેં ઊભો હતા ગયા ગયા ઢોકઈ જગાયો મેં ભાઈ બસ વાળો હતો ઊભી રાખી. ત્યાં પપ્પા જગાડ્યા કે પપ્પાએ તને જગાડ્યા? ત્યાં જગાડ્યો, ત્યાં કામ જ જગાડ્યો. યતરાજ ને પાછી એ સારું છે, ગમે એવી ઊંઘમાં હોય ને આપણે કે યતરાજ હાલ ઉતરવાનું આવ્યું તો એ જાગી જાય. જો આ બધા હજી તો આવી નહીં, તરત જ થેલો ખોલ્યો ને ટોપી બતાવી સ્વેટર કાઢ્યો. કા આપડી તો હાલો 5:30 થયા છે, પાછા હોઈ જાય. કા શું કેસ? કાંઈ ફરવા જો હા ભાઈ હવારમાં અત્યારમાં ઉતરી અને સીધું ગલ્લામાં પૈસા નાખવાનું કામ કરે. જો આ સિક્કા હે ઓલા ગલ્લાના બધા ઈ થોડાક મેં છે ને દઈ દીધા હતા. ત્યાં 5 ના 10 ના નહીં નાખતો યતરાજી, રહેવા દેજે. અત્યારે જો આપણે નહીં થઈ ગયા છીએ તૈયાર અને યતરાજી તે જો હમણાં જાય ગયો અને આ કાલ સાંજે આપણે કેળા લાયા હતા એ જો મસ્ત છે ને પીળા થઈ ગયા છે પણ હજી આમ એકદમ નથી પાક્યા. યતરાજ ભાઈ સવારમાં આવી તરત જ ખોલી નાખ્યું કા અને હાવ કાચું હતું એ જ પકડ્યું. અને જયદીપ તો જો સૂતાશે પણ આપણે આ બધા થેલા રહ્યા ને થેલામાંથી બધા યતરાજના કપડાને એવું કાઢવાનું છે અને મમ્મીએ લીંબુ ને એવું બધું જે મોકલું છે એ તે બધી વસ્તુ કાઢવાની છે. તો હવે એ થેલા છે ને પહેલાં ખાલી કરી નાખવી પછી આપણે બીજું કામ કરીશું. આપણે જો થેલા છે ને કરી નાખ્યા છે ખાલી અને 1-2 મારી હાડીઓની આ પડી હતી, જયદીપના 1-2 જોડ કપડાં હતા અને બીજા બધા યતરાજના છે. તો થેલા ખાલી કરી નાખ્યા અને યતરાજનું સ્વેટર છે ને જો અમારા નણંદ હરિદ્વારથી લાવ્યા હતા આ સ્વેટર. ત્યાં અહીંયા કરતાં છે ને ત્યાં સ્વેટર થોડાક સસ્તા પડે અને સારું હતું એટલે લાવ્યા હતા. એમ સસ્તા તો ઠીક પણ સારું હતું એટલે લાવ્યા હતા. તો એ નેન્યા યતરાજ અહીંયા હતો ને એટલે નેન્યા પડ્યું રહેવા દીધું હતું. મેં કીધું યતરાજને આવવાનું થાય તો ઠંડી હોય એટલે યતરાજ પહેરતો આવશે. અને જો દેહમાંથી અમારી મમ્મીએ મોકલી છે ડુંગળી મસ્ત ગુલાબી ગુલાબી છે. આ ડુંગળી તીખી હોય કે થોડીક ગળે, આમ તો ભૂરી આવે એ થોડીક ગળચટી આવે એવું હોય કે પણ ખબર નહીં, હવે ખાવી પછી ખબર પડશે. અને જો લસણ મોકલું છે, ડુંગળી છે ને 5 કિલો મોકલી છે અને લીંબુ જો મસ્ત મોટા અને પાકા થોડાક મોકલા છે અને થોડાક છે મરચાં. લીંબુ ઓલી વખતે અમે જ્યાં ત્યાં આવા મોટા હતા જ તે અને ઘરે જ છે લીંબુડી તોય તે દેહમાં છે ને મેં કીધું જવાન થાય તો તોડશું એમ કરીએ ને પછી ભૂલી ગયા હતા અમે. અને અહીંયા આવવાનું થયું ને તારે યાદ જ નહોતું, સવારમાં વહેલા નીકળ્યા એટલે એવું કંઈ તો લીંબુ લેવાની યાદ નહોતા આવ્યું. અને પછી અહીં પહોંચ્યા ને તો એમ થયું કે લીંબુ લાવવાના રહી ગયા. તો જયદીપ કાલ જ્યાં તે મેં કીધું લીંબુ થોડાક લેતા આવજો. આ બધું મેં કાઢીને મૂક્યું. તો જયદીપ જાગ્યા એટલે એમને ચા ભાખરી ખાવું હતું તો આપણે ચા ભાખરી કરી દીધું. અને હવે આ ભાઈને છે ને જવું છે, ચા જવું છે હું લેવા હવે અમારે ચાલુ થઈ ગયું આ લેવા જવું છે ને આ લેવા જવું છે ને. હાલો હવે એની જીસીબી
હે લઈ દઈને હા. મને ના પાડે તમે એને ન આવડો હું દેવા હવે જયદીપને ના પાડે છે. હું કહું છું કે માન ન થાવું તું ને તાર પપ્પા બે જાવ તો કે છે પપ્પા નહીં તું ને હું બે જ જઈ. મને હું આવતું ના પડે કેમ ના હોય એમ નહીં આમાર સામું જો પેલા તાર પપ્પા નહીં ના આવે તો હું વાંધો નહીં હે એવું દેવું એવું ગઈ ન હોય કે એટલે તો આમ જો આ તો છે ને ઘરમાં રણો રણ બધું પડ્યું છે નહીતર છે ને તમને બધાને ખબર જ છે મારા ઘરમાં આવું હોય નહીં પણ હવે આ ભાઈ લઈ જાય છે તો જવું પડશે. તો હાલો હવે પેલા જીસીબી ખટારો એને જે ગમે એ લેવરાઈ આવી પછી અત્યારે છે ને યતરાજભાઈ આ રમકડું લઈ અને આવતા રહ્યા છે ઘરે અને જેટલી દુકાન મને ફેરવી થકવાડી દીધી. ના બાઉન્ડ કરતો કાં હું લેવા કામ છે હું નાખું તમે અરે કોઈ તો કરી થોડું વાંધો સારું આવે આપણે રિઝલ્ટ એ સારું આવે અત્યારે 1 વાગી જો હરામ કાંઈ કામ નથી કરવા સવારનું. જો હવે મોઢા એકદમ ચોખા દેખાય હા દેખાય દવા આવી ગઈ દેખાય આ બધું દેખાય. જો આ છે ને લેવડાયું આ દુકાને ને ઓલી દુકાન ઓલી દુકાન કરીને 3 દુકાન મને ફેરવી 1 કિલોમીટર જેટલું અત્યારમાં હલવાડી દીધી મને. હા પેટ્રોલનો ખટારો. અને હવે જો એ ભાઈ આઈસ્ક્રીમ લઈને ખાવા બેઠા છે અને કામ છે ને મારા હજી બધું બાકી છે. કોને ખબર આજ છે ને આ બે હાડા ચડાઈ દીધી કામ નહીં થાય. હેતરા બેડ અહીંયા બેડમાં મૂકમાં નીચે મૂક. સવારનું કાંઈ કામ કરવા દીધું છે તે મને હું ખાલી ચા બનાવી ખાલી નાયા બીજું શું કર્યું અને તને નવરાયો એટલું ઘણું થઈ ગયું. તો આ બધું કોણ કરશે કચરા પોતા આ બધું ઠેકાણે મૂકવાનું. જો 1 વાગી ગયો. હા જો જયદીપ કામ કરશે કરે મને મજા નથી તો એ કઈ દી કચરો નથી વાળી દીધો તું હું કામ કરવાનું કે હા તું કર અને તમે ના ના આપણે નથી તોરાવો ભાઈ મને ના ગમે એવા. તો હાલો હવે આપણે બધું છે ને ઠેકાણે પાડવાનું છે અને કામ કરવાનું છે. હજી કપડાં તે જો આ બહાર ધોવાના જયદીપના યતરાજના અને એ બ્લેન્કેટ ઓઢવા લઈ જતા એ બધું અહીં મૂક્યું છે. આજ તો ધાબામાં કચરા પોતા નથી કર્યા. હવારના ઉઠીને છે ને નાયા ને ચા પાણી કર્યા બાકી કાંઈ કામ નથી કર્યું. યતરાજ હવારનો છે ને આ આઈપને આ લેવા જવું છે નિમત કરતો હતો એટલે કાંઈ કામ કરવાનું હજી મેળ જ નહીં થાય. બપોરનો 1 વાગ્યો જોશે તો હવે આપણે કંઈક કામ કરવું. જો મેં કાલના વિડીયોમાં કીધું હતું ને કે હું સવારની આઈસ્ક્રીમ ખાવા બેઠી છું તો એ મારાથી થોડોક અમથો આઈસ્ક્રીમ માંડ ખૂટ્યો અને જયદીપ હોત તો કહેત કે યતરાજ હોત ને તો 1 દિવસમાં એટલો આઈસ્ક્રીમ પૂરો કરી નાખત. 1 દિવસમાં નહીં પણ અહીંયા જો હજી તો સવારમાં નહીં પણ લગભગ 11 વાગે ચાલુ કર્યું છે આ ભાઈએ. ઘડીક ડબ્બો લેશે ને ઘડીક મૂકે છે ઘડીક ડબ્બો લેશે ને મૂકે છે. હવે સારી થઈ ગઈ હે હવે સારી થઈ જાય મનનો ખબર હોય હું ખાતો હોય એટલું થાય એમ નહીં. હજી મેં કાલે જ વિડીયોમાં કીધું હતું. મેં કીધું આઈસ્ક્રીમ આટલો છે ને તો મારથી ખૂટતો નથી. મેં ખાધો તો આટલો જ થયો અને યતરાજ આલા જયદીપ હોત ને તો કે આ તાર કરતાં વધારે તો યતરાજ ખાઈ જાય એમ. મનનો ખબર હોય કેટલો ખાઈ જો હવે એ છે ને પૂરો થઈ જશે. પૂરો થઈ જશે ને કે રહેશે ના રે પૂરો થઈ જાય ને એનો લાગે કાં જો દૂધ નહોતું ને તો યતરાજ જઈ અને દૂધ લઈ આવ્યો. હવે મારે કંઈક વસ્તુ લેવા જવું હોય ને તો મારે ઉપાધિ નહીં મારો છોકરો જઈને લઈ આવે કાં થાકી ગયો. પણ એને છે ને એની વેફર લાવી હતી એટલે જ્યો તો તો તું વેફર લેવા જ્યો તો ને એવું હોય લેવા લાવ્યો. એ ફોન મૂકી દે અને અહીંયા તું બાર બેન ખા તો હું અહીં પોતું માર દઉં. જો અત્યારે છે ને બપોર ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે ને દૂધ ખૂટી રહ્યું હતું. યતરાજ હતો નહીં એટલે અમારે કંઈ વધારે દૂધની જરૂર ના પડે એટલે ઓછું લાવતા હતા. તો અત્યારે યતરાજને છે ને ભૂખ લાગી હતી તો એના યતરાજ નહોતો એટલે અમે નાસ્તો તો ઓલા ડ્રાયફ્રૂટ લાવી તો બીજો કંઈ નાસ્તો લાવતા નહોતા. તો એને ભૂખ લાગી હતી કે હું દુકાને જઈને નાસ્તો લેતો
તો એ મેં કીધું તો તું જા દૂધ લેતો આય અને તાર ભાગ જે ખાવ હોય ને એ લેતો આય. તો દુકાન છે ને અમારે નજીક જ છે એટલે જઈ અને યતરાજ લઈ આવ્યો છે. અને મેં જો પોતાની ડોલ આપણે મોટી હમણાં નથી ઉપાડવાની એટલે આ નાની ઉપાડી લે. નાની દૂધ લે આલા દૂધ હું નાની ડોલ લઈ લીધી છે પોતું મારવા, કેમ કે મોટી ડોલ રહી એમાં ઊંચકવાનું થોડું કેવરાવે અત્યારે, એટલે હમણાં વજન નથી ઉપાડવાનું આપણે. હું છે ને 5 કિલો કાંદા જયદીપ સવાર લાયા હતા દેહમાંથી, તો એ માળિયામાં મૂકવાના હતા ને તે જયદીપને મેં કીધું ખોટું વજન ઉપાડવું પાછું પેટમાં દુખે એમ કરતાં તમે માળિયામાં મૂકી દો. તો એ 5 કિલો કાંદા મેં જયદીપ જોડે માળિયામાં મુકાયા વજન ઉપાડવું નહીં એટલે. અને આ ભાઈ રહ્યા એ આખા 15-17 કિલોના કેળમાં ટીંગાઈ જાય કા. જો ડાયટિંગ કરવાવાળા માણસો સવારમાં દાબીને 2 ભાખરી ખાઈ લીધી અને અત્યારે ભૂખ લાગીને એટલે પાછા ખાવસા લઈ આવ્યા અને કરે છે ડાયટિંગ. તે જ મને ખબર જ હતી કે બધાય ના પાડશે એટલે બંધ થઈ જ જવાનું. 2-3 દી મેં કીધું કરવું છે ભલે ને કરતા. હા જો તમને કહું પેલા હે ને જયદીપનું વજન હતું 68 કિલો. 68 કિલો વજન હતું. પછી એમને છે ને અઠવાડિયું ડાયટિંગ કર્યું. સવારમાં છે ને દોટવા જાય, કસરત કરે, પછી ચણા મગ માર પાસે પલાળ આવે દી પલાળીને મૂક્યા હોય એ ખાય, પછી દૂધ પીવે, પછી કોબી ને ગાજર ને ટામેટા ને એવું ખાય, એક ટાઈમ ખાય નહીં ને એવું બધું કરી અઠવાડિયું એવું કર્યું ને વજન ઘટ્યું છે એટલે ખબર એ તે જમ્યા વગર આવ્યા હતા. મને દવાખાને અમે 2 દી આ કાલ પરમ દિવસે જ્યાં મને પાછું પેટમાં દુખતું તારે પાછું એમને વજન કર્યું ને તો જયદીપ જમ્યા વગર આવ્યા હતા ને તો એ ખાલી 50 ગ્રામ એમનું વજન ઓછું થયું. જો જમીને આવ્યા હોત ને તો હામોનું 50 ગ્રામ વધારે થાય. એટલે હવે ડાયટિંગ બંધ, હવે ખાવાનું ચાલુ. બરોબર ને? હવે નથી કરવું ડાયટિંગ, હવે કરાય જ નહીં. હવેમાં તો જવાનું છે એમ નહીં એટલે કસરત કરવા હાલવા જ આવી, બાકી ખાવાનું તો હવે ચાલુ. હા એમ. તો જો મારે છે ને પોતા મારવા હતા તે મેં પોતાની ડોલ લઈ લીધી અને હવે છે ને 2 બાપ દીકરો ખાવા દઈ છે તો ખાઈ લેવા દઈ. આ જેવું એતરા એમ ના હોય ગાંડા, પણ હરખી રીત ખા ને એમ હોય કે એ બેન ખાઈ લેવા દેવી. એક ચમચી પીવડાવી દો તો એ સીધો ઊભો થાય ને પાણી પીવે સીધો હોય. પાણી બહુ ખાટું આવે. ખાટું નથી તો તીખું વધુ મેં બતાવી. હા નહીતર ખાટું આવે છે. સ્પાઈસી કરાવી એકદમ ભૂકા કાઢે. સ્પાઈસી કે પારસી? સ્પાઈસી કે પારસી? પારસી થોડુંક આવે. તો તમે બોલ્યા એવું. તારામાં જો મિસ્ટેક થઈ જાય. હાલો હવે એમને ખાવા દેવી ને આપણે ચા મૂકી દેવી, પછી દઉં પોતા મારી, નહીં તો હું પોતા મારું ની વેર છે 2 બાપ દીકરો. આજ છે ને જયદીપ પહેલી વાર યતરાજને એકલો લઈને આવ્યા. આવડો મોટો થયો તાર કા, નહીતર ના લાવત. રસ્તામાં ઉતારતા આવત, નહીતર રસ્તામાં ઉતારીને આવતા રે. ગમે ત્યારે છે ને જો મારે ને યતરાજને બેયને અહીંથી દેહમાં એકલું જવાનું થાય, ત્યાંથી એકલું આવવાનું થાય. પછી અમારા પપ્પા યતરાજને લેવા આવે. અમારા પપ્પા દેહમાંથી જો કોઈ લેવા આવવાનું હોય ને તો અમારા પપ્પા લેવા આવે, અને અહીંયાથી અમારે જવાનું હોય ને તો હું ને યતરાજ એકલા જવીને એકલા આવી. બાકી જયદીપ તો છે ને યતરાજ આટલા 6 વર્ષનો થયો ને 6 વર્ષમાં પહેલી વાર યતરાજને એકલા લઈને આવ્યા. બાકી એ કોઈ દી એકલા યતરાજને લઈને જાય નહીં અને આવે નહીં. એમ છે ને દેહમાંથી સુરત આવવાનું હોય ને તાર તો એ ધંધુકા પહોંચવી કે ફેદરા પહોંચવી તો એ સૂઈ જાય, અને અહીંયાથી દેહમાં જવાનું હોય ને તારે તો એ આખી રાત જાગે. હજી સુરતની બહાર ના નીકળ્યા હોય તો એમ કે રોજીત આવી ગયું, રોજીત આવી ગયું એમ કરીને આપણને આખી રાત સુવા જ નથી. એટલે પહેલી વાર આજે યતરાજને લઈને જયદીપ આવ્યા અને દેહમાંથી આવવાનું હતું, સૂઈ ગયો વાંધો ના આવ્યો. હું એવોર્ડ આપવાનો? હું એવોર્ડ આપવાનો? એવો એવો
હું એવોર્ડ આપવાનો એને નહીં આપો એવોર્ડ ને શું હોય એવોર્ડ તમારા છોકરાને તમે લઈને આવો એમાં એવોર્ડ દેવાનો હોય તો તમે આવ્યો આપો પહેરીદાર લઈને આ તો પણ પહેલી વાર લઈને આવ્યા પહેલી વાર લઈને આવ્યા એમ જ કહું ને આ જવાનું હોય બાકી તો આને હું આ ખંભે નાખીને લઈને આપો અત્યાર થઈ ગયા છે 5:30 અને આપણે આવતા રહ્યા છીએ ધાબા ઉપર કપડાં સૂકવવા બપોર જો જેટલા મશીનમાં ધોયા હતા ને એટલા હું ફૂકવી જઈ હતી અને આટલા હાથે ધોવાના હતા જયદીપ કાલ લગ્નમાં જ્યાં હતા તેમના કપડાં નવા હતા યતરાજના નવા હતા તો એ બધા હાથે ધોઈ નાખ્યા કલર જતો તેટલા નહીંતર તો મશીનમાં નાખ દેત તો હવે આ કપડાં સૂકાઈ ગયા છે એ લઈ લેવી અને સૂકવવાના છે એ સૂકવી દેવી અને આજ તો છે ને એટલું મોડું થઈ ગયું છે ને કામનું ઘર સારું કરતી હોય ને તોય મારે આટલું મોડું ના થાય એટલું મોડું કામનું થઈ ગયું તો અત્યારે હવે કપડાં સૂકવી દેવી પછી આવી નીચે હા બપોર નહીં સાંજ પડી જાય બધા કામ પૂરું થતું નહીં કા ઘર સારું કરતી હોય ને તોય મારે આખો દિવસ ના થાય એટલી વાર જ લાગી કામ કરવામાં એ તે આ ભાઈને લીધું ઘડીક થઈને બેહારે ઘડીક થઈને બેહારે તું મને નથી કહેતો આ બે જાન મારે હારે રહીમ ને આમ કહીને તેમ કહીને હવે એને ચાલુ થઈ ગયું કે મારે હારે રમવા વાળું કોઈ નથી હું એકલો છું તું મારે હારે રહી અહીંયા ઘણા હતા હા ઓલો નહોતું આવતા કોણ ઓલો આથી આદિ હા એ નહોતો એ દુટાને જાય બેસાડે છે દુટાને જઈને બસ ચાલે આવે તે પણ એની દુકાને કામ હોય તો જાય તો ખરા ને એ નહીં હા રોજ જાય હું બોલા આવું ને રોજ જાય રોજ જાય તો એની મમ્મીએ કંઈક લેવા મોકલો હોય છે એને એ છે ને ભાત લેવા બેસે છે ને એને મમ્મી બાલે નહીં ને એટલે છોટું બેસા લઈ જાય બેસ ભાત લેવા છે ચોરી કરે બેસા એવું ના કરાય એમ કહેવાય ને તાર મને નથી ખબર અને જો હજી તો દિવાળી જઈશે ત્યાં બધાને ઉત્તરાયણ આવી જઈશે આઈનપા 2-3 પતંગો ચગીએ એક આઈનપા પછી 1-2 આઈનપા એક આઈતા હા આઈનપા તે 2-3 છે આ બાજુ છે નહીં આઈનપા નથી હા 1-2 આ બાજુ છે જો ઉત્તરાયણ આવી છે બધાને કાંઈ યતરાજ હજી દિવાળી જઈશે તા અમે આયા વાલો બહુ ઠલ્લાઈ છે ચડતો નહીં ઉપર પડીશ આમ છે દે બે બટક દે એક આયા ઉડે એ દેખાડી મેં દે દીધું બે બટન ઉડે ટાઈ ને ટાઈ ભલે હા. એ ટાઈ અને જો ઓલા સામે ધાબામાં છે ને કેટલા મસ્ત ઝાડવાનું એવું બધું છે મને છે ને એ રીતના ઝાડવાનો નીનો બહુ શોખ પણ પોતાનું મકાન હોય ને તો એ રીતના ઝાડવાનું એવું વાવી તો હાલે પછી ભાડે રહેવામાં બધું ફેરવા ફેરે કંઈ એવું તો કરાય નહીં હું છે ને નવા બટન બનાવે ને દોટ આવે નવા મકાન બનાવે તો તું નીચે ઉતરી જા ત્યાંથી નવા બટન ના બનાવી ને તો ના આવે સારું હાલ તું યતરાજને છે ને મારે બપોર દીનો મને કહેતો હતો મારા ધાબા ઉપર આંટો મારવા જવું છે મેં હું કપડાં સૂકવવા જાઉં ને ત્યાં તને લેતી જઈશ તો હાલો હવે આ વિડીયોનો એન્ડ કરી દેવી વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે પછી કંઈ વિડીયો બનશે તો આપણે આગળના વિડીયોમાં એડ કરી દઈશું અને નહીં બને તો પછી કાલ સવારથી નવી વિડીયોની શરૂઆત કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય